MCQ number 9. Propene can be converted to propan-1-ol by oxidation. Which set of reagent among the following is ideal to effect the conversion? એટલે પ્રોપેન માંથી propan-1-ol. તો આ MCQ રિપીટ છે. MCQ નંબર 3 છે એ જ છે, એટલે આની અંદર જવાબ જે છે એ બી આવશે. રિપીટેડ MCQ નંબર 10. The product of the reaction pH twice C-O LiAlD4 અને સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન is તો pH twice C-O ડાયફિનાઇલ કીટોન કહેવાય જેને લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટારાઇડ, હાઇડ્રાઇડ નથી ડ્યુટારાઇડ છે. આપને ખબર છે આમાંથી D- આવે, એ D- અહીંયા એટેક કરે, આ યુગ્મ અહીંયા આવે, એટલે pH twice CdO માઈનસ અને O માઈનસ નું હાઇડ્રોલિસિસ થાય, એટલે pH twice CdOH. બરાબર. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં જેવું રિડક્શન હતું એવું લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટારાઇડ ની હાજરીમાં. તો આની અંદર જવાબ જે આવશે એ pH2CD PH2CdOH. એટલે 10th ની અંદર આન્સર A. ત્યારબાદ number 11. Formaldehyde gives an additive product with methyl magnesium iodide, which on aqueous hydrolysis gives A. isopropyl alcohol, methyl alcohol, ethyl alcohol કે propyl alcohol. તો formaldehyde, methyl magnesium iodide. 11. methyl magnesium iodide, આ કાર્બન આંશિક ઋણ આંશિક ધન, અને એની પ્રક્રિયા કોની સાથે? તો ફોર્માલ્ડીહાઇડ HCl-OH અહીંયા યુગ્મયા પ્રદાન કરે, આ યુગ્મ ઓક્સિજન ઉપર, એટલે CH3 CH2 OMgI, આ માઈનસ આ પ્લસ, અને આનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરતા CH3 CH2OH અને MgOHI દૂર થાય, ઇથેનોલ મળે. એટલે આપણો જવાબ ઇથાઇલ આલ્કોહોલ, તો સી આન્સર આવે. 11 એમાં સી. પછીનું નંબર 12 આવે છે. આની હિન્ટ છે, તમારે લખવી હોય તો વિડિયો પોઝ કરીને લખતો જવાનું. બરાબર છે. નંબર 12. Action of nitrous acid એટલે HNO2 with ethyl amine produces, એટલે ethyl amine ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી શું પ્રોડ્યુસ થાય? તો કાલે આપણે એલિફેટિક પ્રાથમિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈ. ઓપ્શન આપ્યા છે ઇથાઇલ આલ્કોહોલ, એમોનિયા, ઇથેન કે નાઇટ્રોઇથેન. તો ઇથાઇલ એમાઇન CH3 CH2 NH2, નાઇટ્રસ એસિડ HONO એટલે CH3 CH2 N2 Cl માઈનસ, અને આનો જળ વિભાજન થઈ જાય, અનસ્ટેબલ હોય, CH3 CH2OH, ઇથાઇલ આલ્કોહોલ બને. એટલે આપણો જવાબ આવે A. એટલે નંબર 12 ની અંદર A. બરાબર. નંબર 13 ફિઝિકલ પ્રોપર્ટી નો હમણાં સ્કીપ રાખો. નંબર 14 પણ સ્કીપ, સોરી નંબર 14 થઈ જશે. નંબર 14. What is obtained when chlorine is passed in boiling toluene and product is hydrolyzed? What is obtained when chlorine is passed in boiling toluene?
and product is hydrolyzed અને ટોલ્યુઇન ગરમ ક્લોરીન પસાર કરી અને જે પ્રોડક્ટ મળે એનું જળ વિભાજન કરતા શું મળે ઓર્થોક્રેસોલ પેરાક્રેસોલ બેન્ઝાઇલ આલ્કોહોલ કે 2,4 ડાયહાઇડ્રોક્સી ટોલ્યુઇન ઓર્થોક્રેસોલ એટલે બેન્ઝીન ઉપર OH અને CH3 ઓર્થો સ્થાને પેરાક્રેસોલ એટલે OH અને CH3 પેરા સ્થાને બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH હોય તો આપણે જોઈએ ટોલ્યુઇન CH3 Cl2 ગરમ કરો તો અહીંયા CH2Cl બને બેન્ઝાઇલ ક્લોરાઇડ આ પ્રોડક્ટ મળે અને આ બેન્ઝાઇલ ક્લોરાઇડ નું હાઇડ્રોલિસિસ આનું જળ વિભાજન થાય અહીંયા OH આવી જાય બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ મળે બેન્ઝાઇલ આલ્કોહોલ વિસ્થાપન પ્રક્રિયા થયા તો આપણો બેન્ઝાઇલ આલ્કોહોલ તો અહીંયા તમને સી ઓપ્શન સી એટલે તમારો સી જવાબ આવશે આ રીતે એમસીક્યુ સોલ્વ કરીને આપણે જે વિડિયો મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો પસંદ આવે તો લાઈક બટન દબાવવું બહુ ઓછા દબે છે બરાબર છે અને કમેન્ટ તમારી રીતે પણ આપી શકો નંબર 15 તો નંબર 15 આપણે એક સ્ટ્રક્ચર આપેલું છે H3O+ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમાં છે ને એ ક્રમ છે એ ઉલટો થઈ ગયો છે ફર્સ્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સેકન્ડ H3O+ કેવું આવે એટલે આપણે 15 નંબરના MCQ માં આ સ્ટ્રક્ચર આપેલું છે અહીંયા O સીધી બંધ O એસ્ટર સમૂહ છે બધા એસ્ટર સમૂહ છે અહીંયા અને આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિચારવા માંડો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એસ્ટર નું રિડક્શન શેમાં કરે આપણે કોષ્ટક જોયો તો આલ્કોહોલની પ્રિપરેશન માં એમાં રિડક્શન પ્રક્રિયામાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H3O+ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન તો પ્રાથમિક આલ્કોહોલ બનાવે એસ્ટર તો અહીંથી બોન્ડ બ્રેક થાય અહીંયા OH બને IOH બની જાય સેમ એવું અહીંથી બોન્ડ બ્રેક થાય IOH બને IOH બને સેમ અહીંથી બોન્ડ બ્રેક થાય IOH બને આ પણ OH બને અને આપણું સ્ટ્રક્ચર આ પ્રકારે આવશે સ્ટ્રક્ચર હું અહીંયા નીચે દર્શાવું તો આ પ્રકારે રિડક્શન પ્રક્રિયા થાય અહીંયા અહીંયા કાર્બન હશે એટલે એ કાર્બન એની સાથે આ OH થઈ જાય સીધી બંધો OH થઈ જાય પછી એવી જ રીતે અહીંયા આ O સાથે OH થઈ જાય પછી એવી જ રીતે આ OH થાય આ પાછું CH2OH અહીંયા CH2 તો હોય કાર્બન અહીંયા OH એવી જ રીતે આ અહીંયા OH CH2OH અને અહીંથી આ OH તો આનું રિડક્શન થાય આ પ્રકારનું સ્ટ્રક્ચર મળે તો આપણો ઓપ્શન તમે જોશો તો એ તમારો જવાબ અહીંયા આવશે એ બી પ્રકારનો હોવો જોઈએ બી પ્રકારનો બી આપેલો છે તમને બરાબર બી હોય રિડક્શન થઈ બી ની અંદર બરાબર છે બરાબર છે અહીંયા બી ઓપ્શન માં અહીંયા એક કરતા ભૂલી ગયા કરી નાખો બી આવશે જવાબ બી નંબર 15 કે પછી નંબર 16 નંબર 16 છે આ રિએક્શન આપણે આવશે બરાબર પણ એની એક યોગશીલ પ્રક્રિયા આપને ખબર છે
જો તો which of the following is industrially prepared by passing ethylene into hypochlorous acid? હાઇપોક્લોરસ એસિડ માં ઇથિલિન પસાર કરી નીચેનામાંથી કયું ઔદ્યોગિક રીતે બનાવાય? A ઇથેન, B ઇથિલિન ઓક્સાઇડ, C ઇથિલિન ડાયનાઇટ્રેટ કે ઇથિલિન ગ્લાયકોલ. તો અહીંયા આપણે ઇથિલિન એટલે CH2 દ્વિબંધ CH2 ઇથિલિન હાઇપોક્લોરસ એસિડ HOCl. આપણે ભણી ગયા છીએ એક કાર્બન સાથે યોગક્ષેપ પ્રક્રિયા થાય OH જોડાય એકની સાથે Cl અને ઇથિલિન ક્લોરાઇડ અને આની સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા થાય ત્યારે આ ઇથિલિન ગ્લાયકોલ મળે. એટલે આપણે ઇથિલિન ગ્લાયકોલની બનાવટ આવશે ત્યાં આવશે આટલું સ્ટેપ આપને ખબર હોય. અહીંયા રિએક્ટ બોલે સોડિયમ બાયકાર્બોનેટ આપવામાં આવે અહીંયા બરાબર, બાકીનું NaCl ને CO2 દૂર થાય. આ નંબર 16 એટલે આપણું મળશે ઇથિલિન ગ્લાયકોલ ઇથેન 1,2 ડાયોલ જે આપણો ઓપ્શન છે D. એટલે આનો જવાબ આવશે D. ત્યારબાદ નંબર 17 ચલો બધા 17 વિચારો જી. તો જો કયો રિડક્શન કરતા ઉપયોગ થાય આપેલ કન્વર્ઝન માટે, આપેલ જે પ્રક્રિયા છે ને કન્વર્ઝન માટે. તો જો તમને પ્રક્રિયા આપેલી છે તો MCQ 17 RCOOH RCH2OH is બરાબર આ મળે છે સોડિયમ બોરોહાઇડ્રેટ. તો સોડિયમ બોરોહાઇડ્રેટ કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન ન કરે. સોડિયમ આલ્કોહોલ બાઉવલ બ્લેક રિડક્શન આલ્ડિહાઇડ કીટોન નું જ કરે. ઝિંક મર્ક્યુરી સરન્સ HCl ધાતુ એસિડ કાર્બોક્સિલિક એસિડ નું ન કરે. તો જવાબ શું આવે તમારો D. એટલે 17 માની અંદર જવાબ D લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરે. પછી એવી જ રીતે 18 તો 18 માં C6H5 CH દ્વિબંધ CH CHO એરો નોટેશન X gives એટલે CH નું CH2OH માં રૂપાંતર થયું. In the above sequence X can be. તો જો A તમારું H2Ni થશે N2Ni H2Ni. B K2Cr2O7 એસિડિક માધ્યમ ઓક્સિડેશન કરતા છે. C સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને D both A and C. તો જો જે ડબલ બોન્ડ ને ઇફેક્ટ નથી કરતો CHO નું કરે છે તો CHO નું CH2OH માં રૂપાંતરણ તો 18 માં C આવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઓકે. ત્યારબાદનું 19મું પણ which reagent can convert acetic acid into ethanol? 19મું acetic acid નું ઇથેનોલ માં કન્વર્ટ C2H5OH માં કયો રિએજન્ટ? ઓપ્શન જો સોડિયમ પ્લસ આલ્કોહોલ તો કાર્બોક્સિલિક એસિડ નું ધાતુ H2 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર અને Sn HCl આ બધામાં વધુ યોગ્ય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર ધાતુ H2 કાર્બોક્સિલિક એસિડ નું કરે. એટલે આમ તો જોવો તો H2PT અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર બે લઈ શકાય. અહીંયા તમને એક જ ઓપ્શન જવાબ આપેલો છે C પણ હકીકત અહીંયા B and C બંને જવાબ આવે. તો 19 નંબરનો MCQ. તો આ આપણે કોષ્ટક તમને મેં કરાવેલો હતો રિડક્શન કરતા વાળો એ કોષ્ટક જોશો તો ડબલ બોન્ડ ને કોણ ઇફેક્ટ કરે કોણ ન કરે વ્યવસ્થિત તમે સોલ્વ કરી શકશો. પછીનો છે નંબર 20 solubility of lower alcohol in water is due to ભૌતિક ગુણધર્મમાં આવશે નીચા દર આલ્કોહોલની પાણીમાં સોલ્યુબિલિટી શેને કારણે હોય? ફોર્મેશન ઓફ હાઇડ્રોજન બોન્ડ બિટવીન આલ્કોહોલ એન્ડ વોટર મોલેક્યુલ્સ. એ આવે ઓપ્શન જવાબ એ આવે પાણી અને આલ્કોહોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાવાને કારણે. બરાબર. ત્યારબાદ 21 તો what is the major product in the following reaction? આપને રિએક્શન આપેલી છે એ મર્ક્યુરસ એસિટેટ એટલે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા છે. બરાબર છે. તો પહેલા સ્ટેપમાં મર્ક્યુરેશન થશે અને બીજા સ્ટેપમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ H3O+ આપણું સમીકરણ આવું છે C6H5 CH દ્વિબંધ CH બોન્ડ CH3 અહીંયા ફર્સ્ટ CH3 COO twice Hg મર્ક્યુરેશન થાય H2O
ઓક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન થી આ દ્વિબંધમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા ત્યાં હોય H અને અહીંયા H. એટલે આ કહેવાય 21 નંબર MCQ જેમાં જવાબ A આવશે. ત્યારબાદ વાત કરીએ તો 23 નંબર MCQ 22 સ્કીપ રાખો ભૌતિક ગુણધર્મનો છે. Which of the following compound reaction with CH3MgBr will give a tertiary alcohol? નીચેનામાંથી કયું સંયોજન CH3MgBr સાથે તૃતીયક આલ્કોહોલ આપે? A બેન્ઝાલ્ડિહાઇડ, તો આલ્ડિહાઇડ જે છે એ તો પ્રાથમિક આપે. B એસ્ટર સંયોજન છે તો C2H5COOCH3. C C2H5COOH કાર્બોક્સિલિક એસિડ ગ્લિગ્નાટ સાથે તો આલ્કેન બનાવે કારણ કે H+ મુક્ત કરે. તો B આવે એસ્ટર ગ્લિગ્નાટ પ્રક્રિયક સાથે તૃતીયક આલ્કોહોલ બનાવે. અને 23 C2H5COOCH3 CH3MgBr XL આ બધું પડદાની સાથે આ જે છે એ તૃતીયક આલ્કોહોલ બનાવે. C2H5 CH3 CH3 બોન્ડ OH એસ્ટર આવે જે આપણે ગ્લિગ્નાટ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં જોઈ ગયા છીએ. જોજો તમને ખ્યાલ આવશે. ત્યારબાદ 24 એસિટાઇલ બ્રોમાઇડ reacts with excess of CH3MgI followed by treatment with a saturated solution of NH4Cl gives એસિટાઇલ બ્રોમાઇડ ની વધુ પડતા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પછી સંતૃપ્ત એમોનિયમ ક્લોરાઇડ સાથેની ટ્રીટમેન્ટ. બરાબર, એટલે ટૂંકમાં એક પ્રકારનું જળ વિભાજન. તો A એસિટાઇલ આયોડાઇડ એટલે કે CH3COI, એસિટેમાઇડ CH3CONH2 કે 2 મિથાઇલ પ્રોપેન 2ol. D એસિટોન. તો 24 એમાં એસિટાઇલ બ્રોમાઇડ CH3C દ્વિબંધો Br એટલે એસિડ હેલાઇડ. બરાબર, ગ્લિગ્નાટ પ્રક્રિયક સાથે excess of CH3MgI excess એટલે વધુ પડતો CH3MgI. તો અહીંથી અહીંયા દાખલ થાય આ ઓક્સિજન ઉપર આવે એટલે CH3 આ CH3 O- MgI અને આ Br. પછીના સ્ટેપમાં અહીંથી આ યુગ્મ અહીં આવે એટલે Br દૂર થાય એટલે -MgBri. આ બની જાય કીટોન CH3C બધો CH3 અને કીટોન ની પાછી CH3MgI. બરાબર, આ CH3MgI એક્સેસ કીધેલો છે એટલે વધુ પડતો હોય એટલે આની હવે કીટોન ની આની સાથે પ્રક્રિયા થાય તો આપણે શીખી ગયા કીટોન ગ્લિગ્નાટ પ્રક્રિયક સાથે તૃતીયક આલ્કોહોલ આપે એટલે અહીંયા CH3 આવે ને અહીંયા OH આવે. બરાબર, એટલે જળ વિભાજન થી આ બને CH3C CH3 OH CH3 2 મિથાઇલ પ્રોપેન 2ol એટલે 24 એમાં જવાબ આવશે C. આન્સર C. ત્યારબાદ આગળ વધીએ તો 28 the product of acid catalyzed hydration of 2-phenyl propene is એટલે કે 2-phenyl propene એટલે બીજા સ્થાને ફિનાઇલ રિંગ દ્વિબંધ CH2 CH3 આને કહેવાય 2-phenyl propene. એની એસિડ કેટેલાઇઝ્ડ હાઇડ્રેશન એટલે H2O એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતા તો માર્કોનિક મુજબ અહીંયા OH જોડાય તો CH3COH CH3 અહીંયા ફિનાઇલ રિંગ. તો માર્કોનિક MK રૂલ્સ માર્કોનિક લાગે એટલે આ બને 2-phenyl propane 2ol. તો 2-phenyl propane 2ol તમારો જવાબ આવે C. 28 C. બરાબર છે. પછીનો 31
which of the following is tertiary alcohol? નીચેનામાંથી તૃતીયક આલ્કોહોલ કયો છે? તો જોવાનું OH સાથેનો કાર્બન તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ કહેવાય. બરાબર છે? તો જવાબ આવશે C, tertiary alcohol. 32 which is primary alcohol? તો OH સાથેનો કાર્બન પ્રાથમિક, તો પ્રાથમિક આલ્કોહોલ કહેવાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જવાબ આવે ડી, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નહીં પણ બી આવશે, બ્યુટેન 2O, બ્યુટેન 1O, CH3 CH2 CH2 CH2OH, પ્રાથમિક, તો બી. ત્યારબાદ 33 તમને આવડે છે, કાર્બિનોલ કોને કહેવાય? તો આપણે નામકરણની સિસ્ટમ જોઈ ગયા. બરાબર છે? મિથેનોલ ને કાર્બિનોલ કહેવાય. એટલે 33 કાર્બિનોલ કોને કહેવાય? બરાબર? તો મિથેનોલ આવે, CH3OH, એક કાર્બન વાળો કાર્બિનોલ કહેવાય. પછી CH3CH2OH હોય તો મિથાઇલ કાર્બિનોલ કહેવાય. બરાબર છે? એક કાર્બન સાથે હોય એટલી સિસ્ટમને કાર્બિનોલ કહેવાય. બરાબર છે? તો પછી આપણે નીટમાં પૂછાયેલા જે આ પદ્ધતિમાંથી છે MCQ છે, બરાબર, એમાંનો તમારે જો હોમવર્કમાં નીટના MCQ જે છે એમાં 1 હું PDF મોકલીશ આની, 2 તમારાથી થશે, 3 4 આયોડોફોર્મ છે થશે તમારાથી, 5 પણ થશે and 6 આટલા હોમવર્કમાં કરવાના. નીટ PMT, સમજ, નીટ અથવા IIMT માં પૂછાયેલા MCQ સેક્શન સી માં આ રીતે આલ્કોહોલ ટોપિક ના આ MCQ છે જાતે કરવાના. ઓકે, તો પછી બાકીના MCQ આગળ પાછી થિયરી ચાલશે, ભૌતિક ગુણધર્મો ને બધા પછી પાછા આ રીતે આપણે સોલ્વ કરીશું. ઓકે.